આજ રોજ તારીખ 21/3/2025 અને શુક્રવારના રોજ ભરૂચને આવેલી દહેજ ભરૂચ રેલવે લાઇનની ઉપર જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી ફાટક 5 નંબરની જે ફાટક છે એ તમે જુઓ છો કે અહીંયા 3 દિવસ માટે ભરૂચ રેલવે વહીવટીતંત્રએ બંધ કરેલી છે. અહીંયા સમારકામ ચાલે છે, પરંતુ અમને અવરાણના કારણે અમે કોઈપણ પ્રકારના આજુબાજુના વિસ્તારોમાં બોર્ડ ના માર્યા, ભયંકર ટ્રાફિક થઈ રહેલો છે. અમે રેલવેના અધિકારીઓને અત્યારે એને ધ્યાન દોર્યું કે જો આ બંને એક બાજુનો રોડ બંધ કરવાનો હોય તો તમે બ્રિજના શેરપુરા ગામ પાસે એક બોર્ડ મારો, જેથી કરીને મોટા જે વ્હીકલો છે તે બ્રિજ પર જાય અને ટ્રાફિક ન થાય. અત્યારે પોલીસના મિત્રો પણ અહીંયા આવી ગયેલા છે અને અમે જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરીએ કે અહીંયા મોટા મોટા ઉદ્યોગો દહેજ, વિલાયત, ગંધા પેટ્રોકેમિકલ, એપીએમસી હોસ્પિટલો આવેલી છે, તો અહીંયા સુચારુ રીતે ટ્રાફિકનું સંચાલન તો અહીંયા પોલીસની વ્યવસ્થા મૂકવામાં આવે. અને આ ફાટકભાઈ હું ભરૂચ જિલ્લાની પ્રજાને અપીલ કરું કે 21, 22 અને 23 એમ 3 દિવસ આ રેલવે ફાટક જે ભરૂચથી શેરપુરા જે ફાટક 3 દિવસ બંધ રહેશે. તો મોટા વાહનો જે છે તે રેલવે ઉપરના ઓવરબ્રિજ પરથી પસાર કરવાના અને નાના જે વાહનો છે તે સામેની ફાઇટથી પસાર થશે. હું જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરું કે અહીંયા સુચારુ સંચાલન થાય અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક આ સમારકામ પૂર્ણ કરી આ વિસ્તારની પ્રજાને આ ટ્રાફિકમાંથી છુટકારો આપે અમારી માંગ છે.